કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ખટિયા ગામમાં આવેલ આઇનોક્સ કંપની દ્વારા ખટિયા ગામની અંદર પર્યાવરણને થતું નુકસાન અને આઇનોક્સ કંપની દ્વારા કરવામાં આવતી ઝાડ કટિંગ ખૂબ જ નિંદનીય છે। ઉપરાંત આઇનોક્સ કંપની દ્વારા દયાપરથી ખટિયા લોકેશનો પર પવનચક્કીના પંખો પહોંચાડવા દરમિયાન લાઇટના થાંભલાઓ પાડી નાખવામાં આવેલ। ગામોમાં 7-7 કલાક લાઇટો બંધ પવનચક્કી થકી અને ગામના ખેડૂતો માટે બનાવવામાં આવેલા ડેમોમાંથી ગેરકાયદે માટી કાઢીને રસ્તાઓ પૂરીને આઇનોક્સના પંખો કાઢવામાં આવી રહ્યા છે અને કોઈ અટકાવવા જાય તો આઇનોક્સના કર્મચારી માલિક હોય તેવી રીતે ગેરવર્તનો કરી રહી છે અને 4 દિવસથી પાંખો રસ્તાઓ પર પડ્યા છે। એના થકી ગ્રામજનોને આવવા જવા રસ્તા બંધ છે। गुजरात अपडेट न्यूज मोखा भरतसिंह खटिया।